કેમ છો બધા? તો તમે જોઈ શકો છો કે અમારા ઘરની બહાર એટલી સરસ મેથીની ભાજી ફ્રેશ થઈ છે. તો મને એમ થયું છે કે આજે ફ્રેશ આટલી મસ્ત ભાજી થાય તો આપણે એના ગોટા બનાવીને ખાઈએ. તો આપણે એને ગોટા બનાવીશું. શું તમારા પણ ગોટા બજાર જેવા થતા નથી? એમાં તેલ ભરાઈ જાય છે, લાલ થઈ જાય છે કે પછી પોચા નથી થતા? તો તમે આ રીતથી બનાવશો તો 100% તમારા ગોટા સરસ જ થશે. એના માટે મેં 2 વાટકી જેવી મેથી સુધારેલી લીધેલી છે. એમાં 1 વાટકી આપણે ધાણા નાખીશું. તીખા મરચાં લઈશું 6 થી 7. મેં આ રીતના મરચાં લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. આ મરચાં છે તીખા આવે છે તો એનો ટેસ્ટ મેથીના ગોટામાં સરસ એવો લાગશે. એટલે તમે તીખાવાળા મરચાં જરૂરથી એડ કરજો. એમાં 2 વાટકી આપણે ચણાનો લોટ લઈશું. અને એને આપણે બરોબર મિક્સ કરી લઈશું. મિક્સ કરીને આપણે થોડું એમાં પાણી એડ કરવાનું છે. જુઓ તો આ રીતનું આપણે પાણી ઉમેરીને એનું સરસ આવું ખીરું તૈયાર કરી દીધેલું છે. અને એમાં આપણે ઉમેરીશું થોડોક અજમો, જે તમારા ગોટા પચવામાં એકદમ હલકા થઈ જાય, સહેજ બી ભારે ના પડે. અને એમાં ઉમેરીશું આપણે ચપટી હિંગ. એ પણ આ રીતનું જ કામ કરે છે. એના લીધે બી ટેસ્ટ બી સરસ આવશે અને તમને ગોટા પચી પણ જશે. એટલે તમે એડ કરજો 2 વસ્તુ. પછી આપણે મીઠું સહેજ લઈશું અને એની જોડે લઈશું આપણે ચપટી ખારો. સહેજ જ લેવાનો છે, વધારે નથી લેવાનો. જો વધારે લેવામાં આવશે તો આપણા ગોટા લાલ થઈ જશે. એટલે સહેજ જ આપણે લઈશું અને એના ઉપર આપણે ગરમ તેલ રેડીશું. આ તમે ફ્રેન્ડ્સ કરજો. આ કરશો ને તો એકદમ તમારા પોચા રૂ જેવા થશે. ઉપરથી એવા ક્રિસ્પી અને અંદરથી પોચા. તો આપણે ધીમા તાપે થવા દેવાનું છે. બહુ ફાસ્ટ એને રાખવાના નહીં તેલમાં. જો બહુ ફાસ્ટ તમે ગેસ કરશો તો આપણા ગોટા લાલ થઈ જશે અને અંદરથી પણ કાચા રહી જાય. તો તમે ધીમા તાપે થવા દેજો એને. અને હલાવવાની ઉતાવળ ના કરશો. થોડી વાર પછી આપણે એને ફેરવીશું. તે સુધી એને આમ જ થવા દઈશું. તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા તેલમાં ફૂલીને એકદમ તૈયાર થઈ ગયા છે. બસ આ જ રીતના તમે કરજો તો તમારે એકદમ આ રીતના જ પોચા અને એવા થશે, જાળીદાર. તો તમને બહારથી ગોટા લાવવાની ક્યારેય જરૂર નહીં પડે. તમારા ઘરે જ એટલા સરસ થશે. આ રીતના તમે બનાવજો. હવે એને આપણે ડીશમાં કાઢી લઈશું.
સાથે આપણે મરચાં પણ તળી લીધેલા છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા ગોટા સરસ એવા તૈયાર થઈ ગયા છે. એની સાથે દહીં, મરચાં અને ગોટા. તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ અને જાળીદાર થયા છે. તો તમે આ મારી રીતથી તમે ટ્રાય કરજો, તો તમને ક્યારેય બજારના ગોટા ખાવાનું મન નહીં થાય. તમે ઘરે જ બનાવશો આ રીતના અને મને કમેન્ટમાં લખજો કે કેવા થયા. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.